મિત્રો, રાજેશ્વરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરશું આર્યમાન ગીર ગૌશાળા જસદણ એટલે કે ચોટીલા રોડ ઉપર આવેલી ગૌશાળા અને એની સાથે હજારો ખેડૂતો જોડાયેલા છે। અને જ્યારે ગૌશાળાની વાત આવે ત્યારે ઓર્ગેનિક ખેતી, કુદરતી ખેતી કરવા માટે આપણે સૌ જાણીએ છીએ કે પાલેકર ખેતી કઈ રીતે કરવી અને આપણી જમીનની અંદર આપણે રાસાયણિક ખાતરની જગ્યાએ ઓર્ગેનિક ખાતર વપરાશ કરવી જે ગીર ગાય આધારિત હોય એમાંય તે આ લોકોએ આર્યમાન ગીર ગૌશાળા દ્વારા ગોલ્ડન દાણાદાર ખાતર એનું આવે છે અને ઘણા ખેડૂતો એના વપરાશ કરેલો છે, લાંબા ટાઈમથી કાર્યરત છે। તો એની વિશે હું સહેજ માહિતી આજ તમને હું આપીશ। 3 પ્રકારના ખાતર બનાવે છે, જેમાં પહેલું ખાતર એનું ગોલ્ડન દાણાદાર ખાતર છે, બીજું એનું ખાતર આર્યમાન ગૌધન જૈવિક ખાતર છે, ત્રીજું એનું ખાતર આર્યમાન સુપર દાણાદાર ખાતર છે। આ ત્રણેયની માહિતી તમને હું આજ આપીશ। એમાં પહેલું ખાતર ગોલ્ડન દાણાદાર ખાતર એટલે તમામ પાકની અંદર આપણી જમીનની અંદર આપણે કઈ રીતે વાપરવું, એનાથી હું ફાયદા છે એ બધું આજ હું તમને દેખાડીશ। હવે સૌ પ્રથમ આની અંદર ઓર્ગેનિક દાણાદાર ખાતર હોવાના કારણે અને કઈ રીતે ક્યાર થાય છે એ જો તમને વાત કરું તો મિત્રો ગોલ્ડન દાણાદાર ખાતર અથવા તો ગૌધન જૈવિક ખાતર બનાવવા માટે ખૂબ જ મોટી માત્રામાં ગીર ગાયના ચાણિયા ખાતરનો ઉપયોગ કરી તેમાં ડીકમ્પોસ્ટ બેક્ટેરિયા તથા ગૌમૂત્ર અને ગીર ગાયની જૂની છાશનું સંપૂર્ણ ડીકમ્પોસ્ટ કરવામાં આવે છે। સાથે એની અંદર તમાકુ, એરડીનો ખોળ, કરંજ વગેરે જે વસ્તુની જરૂરિયાત છે એ પણ આમાં સામેલ કરવામાં આવેલ છે। તો મિત્રો, ખાતરમાંથી મળતા મુખ્ય તત્વોની જો વાત કરું તો સેન્દ્રિય કાર્બન, કેલ્શિયમ, નાઇટ્રોજન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટાશ અને લોહ તત્વ એટલા વસ્તુ આની અંદર ભરપૂર છે। આ ખાતર વાપરવાથી ફાયદા શું થાય તો જમીનનો પીએચ નિયમન કરે છે। જમીનનો પીએચ નિયમન એટલે હું તમને વાત કરું તો હાલ આપણે રાસાયણિક ખાતર વધારે પડતા વાપરવાથી આપણી જમીન પીએચ ગુમાવી દીધેલ છે, જે આ જમીનથી તમે એને માપ કરી શકો છો। આ રીતના સાધન પણ હવે અવેલેબલ થઈ ગયા છે। આપણી જમીનની અંદર કેટલો પીએચ છે એ આનથી પણ આપણે ચેક કરી શકીએ। તો મિત્રો, આ ખાતર જમીનમાં અળસિયાની સંખ્યામાં ખૂબ જ વધારો કરે છે, જમીનને પોચી બનાવે છે, જમીનને જોઈતા દરેક પોષક તત્વો મળી રહે અને જમીનને ફળદ્રુપ અને કસદાર બનાવે છે। તમામ પ્રકારના પાક માટે આ ખાતરને વાપરી શકાય છે। આ ખાતર વાપરવાથી રોગ પ્રતિકારક શક્તિમાં ગુણવત્તામાં બહુ મોટો ફેરફાર અને ફાયદો થાય છે। ઉત્પાદન અને ગુણવત્તાની પાક ઉત્પાદનમાં વધારો કરે છે, જમીનને પોષી, ભરભરી અને છિદ્રાળુ બનાવે છે। આ ખાતર વાપરવાથી જમીનજન્ય રોગો જેવા કે મૂળમાં ગાંઠ થવી, સુકારો, કોહવારો, ફૂગજન્ય રોગ આ ખાતર વાપરવાથી આવતો નથી। આની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ ઉપલબ્ધ કરાવનાર બેક્ટેરિયાના અનોખા મિશ્રણથી છોડને સતત અને જરૂરત પ્રમાણે પોષક તત્વો મળી રહે છે। આ જે ખાતર છે મિત્રો, એ તમને હું નમૂનો જો બતાડું તો આ રીતનું આ દાણાદાર ખાતર છે, ગીર ગાયની સાણમાંથી ગૌમૂત્ર અને આખી પ્રોસેસ કરેલી છે। ટૂંકમાં લેટેસ્ટ વર્ઝન જે કહેવાય ખાતરની દુનિયામાં એ આ તમે જોઈ શકાય છે। આ રીતનું નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ આ બધું જ આની અંદરથી મળી રહી છે। રાસાયણિક ખાતરથી બગડેલી જમીન, ક્ષારવાળી જમીન એમાં ઘણો સુધારો થાય છે, જમીનને પોષી અને ભરભરી અને તંતુ મૂળનો જબરજસ્ત વિકાસ કરાવે છે। મિત્રો, આની ભરતી 40 કિલોની બેગ આવે છે। આની આ રીતની બેગ મિત્રો 100% ગીર ગાયના સાણ અને ગૌમૂત્રમાંથી નિર્મિત ઓર્ગેનિક દાણાદાર ખાતર છે। આની અંદર ખાસ વસ્તુ ઇમ્પોર્ટેડ ધન જીવામૃત ભરપૂર છે, ઓર્ગેનિક મેન્યુર છે। આર્યમાન ગીર ગૌશાળા દ્વારા નિર્મિત છે ગોલ્ડન દાણાદાર ખાતર, જેમાં સેન્દ્રિય કાર્બન, નાઇટ્રોજન, પોટાશ અને સૂક્ષ્મ તત્વોથી ભરપૂર છે। બીજી જો વાત કરું તો આ ખરીદ્યા પછી તમે એને સનલાઇટમાં ન રાખવું,
બેસ્ટ બિફોર એટલે કે 1 વર્ષમાં આનો ઉપયોગ કરી નાખવો. મિત્રો આની ખરીદવા માટે આર્યમાન ગીર ગૌશાળા જસદણ અને એનો કસ્ટમર કેર નંબર છે 99-131-91-340. આ નંબર ઉપર તમે એનો કોન્ટેક્ટ કરી શકો છો. તો મિત્રો આર્યમાન ગીર ગૌશાળા દ્વારા થંડર, બ્લાસ્ટર, શાર્પ, કિક અને પાવર ડ્રોપ આટલી એની પ્રોડક્ટ છે. એમાં જો સેજ વાત કરું તો હાઇલાઇટ આપું તો આર્યમાન શાર્પ એ તમામ પ્રકારના શોષક જીવાત માટે કામ કરે છે. એને પ્રમાણે એનું 100 મિલી 15 લીટર પંપમાં વાપરવાનું છે. દાખલા તરીકે સુસ્યા પ્રકારની લીલી મસી, સફેદ મસી, કથીરી બાકીના બધા જ પ્રકારના શોષક જીવાત જેટલી છે એના માટે કામ કરશે. જ્યારે આર્યમાન બ્લાસ્ટર એટલે કે ફૂગનાશકનું કામ કરશે. તો એ પાકમાં સુકારો અટકાવવા માટે ફૂગજન્ય રોગોમાં બ્લાસ્ટર અસરકારક નિયંત્રણ કરે છે. તમામ પ્રકારની ફૂગને અટકાવવા માટે બ્લાસ્ટર સક્ષમ છે. સંપૂર્ણ ગૌ આધારિત ઉત્પાદન હોવાથી કોઈ આડઅસર થતી નથી. એનું પ્રમાણ 100 મિલી 15 લીટર પંપની અંદર છે. જ્યારે બીજું તમને વાત કરું તો ઈયળ જેવી એટેક આપણા પાકની અંદર આવતું હોય ત્યારે આર્યમાન થંડર નામની પ્રોડક્ટ એમની છે, જે પણ તમે વાપરી શકો છો. એમાં તમામ પ્રકારની ઈયળ જે કહેવાય છે, લીલી ઈયળ, કાબરી ઈયળ કે ગુલાબી ઈયળ વગેરે પ્રકારની જ્યારે ઈયળું એને નુકસાન કરતી હોય પાકને ત્યારે તમે એને 100 મિલી 15 લીટર પંપમાં વાપરી શકો છો. હવે એની ત્રીજી પ્રોડક્ટ એની આવે છે આર્યમાન કિક, જે પ્રાણીના ત્રાસથી છુટકારો. ખાસ ઇમ્પોર્ટન્ટ ખેડૂતો માટે જો કોઈ અત્યારે પ્રશ્ન હોય ભૂનનો, રોજનો, તો આર્યમાન કિક પ્રાણીના ત્રાસથી છુટકારો મેળવવા માટેની વસ્તુ છે. એ રખડતા પ્રાણીના ત્રાસથી છુટકારો મેળવવા માટે અપનાવવામાં આર્યમાન કિક એ કેવા પ્રકારના તો કે ભૂંડ, સુવર, નીલગાય, રોજડા, હરણ આ દવાના છંટકાવથી પાકમાં કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થતું. આ દવાનો પાક ઉપર છંટકાવ કરીને અથવા તો સેઢાપાળા પર છંટકાવ કરીને ઉપયોગ કરી શકાય છે. આ દવા કોઈ પણ પશુને નુકસાન પહોંચાડતું નથી, માત્ર પોતાની દુર્ગંધ ફેલાવે છે. એના કારણે જે આપણે પાકને નુકસાન કરતા હોય ભૂંડ, સુવર, નીલગાય, રોજડા એને દૂર રાખે છે અને આપણા ખેતરના બેલ્ટની અંદર એને ઘૂસવા નથી દેતા. તો એ પ્રમાણે એનું જો જોઈએ તો 100 મિલી દવાને 15 લીટર પાણીમાં વાપરી શકાય છે. ખેડૂત મિત્રો ઘણી બધી પરિસ્થિતિમાંથી સામનો કરવો પડે છે. જ્યારે વાહપું કરવું પડે છે તો એની જગ્યાએ 15 લીટર પંપમાં 100 મિલી નાખીને અને ફરતી સેઢાપાળામાં અથવા તો બોર્ડર બનાવીને આપણે જે કપાસનો બેલ્ટની અંદર જે બોર્ડર કરવી છે એ જ રીતે આને એક બોર્ડરની અંદર છંટકાવ કરેલો હોય આખા ખેતરમાં નહીં તો ફરતો તો પણ આનો ફાયદો રહેલો છે. હવે એની ચોથી પ્રોડક્ટ આવે છે આર્યમાન પાવર ડ્રોપ, જે પાકને ઝડપી વિકાસ માટે છે અને એ બધા જ પાકના વૃદ્ધિ અને વિકાસ માટે ઉપયોગી છે. વધારે ફળ ફૂલ લાવવા, ફળ ફૂલ ખરતા અટકાવવા, સંપૂર્ણ ગૌ આધારિત ઉત્પાદન છે, જેથી રાસાયણિક મુક્ત અને પર્યાવરણ માટે સુરક્ષિત છે. 100 મિલી દવાને 15 લીટર પાણીમાં મિક્સ કરીને વાપરી શકો છો. મિત્રો ફરીને દોહરાઈ દઉં કે આની અંદર તમારે એનો જે નંબર આપ્યો છે કસ્ટમર કેર નંબર, એની ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો.